ને પિઝા ખાતા છે એમ ને. એ તો ને બહુ ભાવે. કાંઈ તું પિઝા મજા આવે ને? હા ભાવે ને. મસ્ત છે હે એમ. હળદેવને નોખી ડીશમાં બનાવી દીધું. કાઢજો નાની નાની ડીશ કા. જય માતાજી, બાપા સીતારામ. મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં. વિડીયોની શરૂઆત કરી છે બપોરે 12:30 વાગે. તો કે સવારે થોડુંક થઈ ગયું હતું મોડું કામે જવાનું, તો પછી કંઈ વિડીયો શૂટ નથી લીધો ને અત્યારે તને ઘરે આવીને હું પહેલાં વિડીયો શરૂ કરશું અને પછી ખાવા પીવાનું કરશું. તો અત્યારે કોઈ દિવસનું ઘેરે વિડીયો કરી દીધો શરૂ. જય માતાજી, જય બાપા સીતારામ. કેમ છો મિત્રો? બજારમાં 12:30 થઈ જશે કે તમે આવી ગયા કે તમારે આટલું લાવ્યા ખબર છે? નાઇટ ડ્રેસ છે સારું પહેરાય એવા છે. બાપા સીતારામ બોલ. હું આવી બાપા સીતારામ બોલવાનું ને. જો આ ટી શર્ટ છે. એની આરે આ છે લેંઘો. હા હા ટી શર્ટ. આ બીજી જોડી છે. આ છે શર્ટ છે ટી શર્ટ જેવું લબર લૂઝ કાપડ છે ને. એ લ્યો રિહાઈ ગયો મારવાનું નહીં એને. હાલો આ છે લેંઘો. બે જોડી છે આવડા. એક આન પર રીહેન બેહે, એક અહીં રીહેન બેહે. જો એને થોડીક મજા થોડી હરખાઈ આવી છે. હા નામ ઢીલો રહે છે તો તે કાંઈ નહીં. જો બે અમારે એટલું લાવ્યા છે સાલું પહેરવા. કેમ કે આવી ગરમી ના આવા મજા આવે. ચોમાસું હાલ્યું આવે છે એટલે હાલશે. કેમ કે આ કાંઈ ગમ ફૂંકાઈ જાય એટલે નાયા હોય વરસાદમાં બદલાવા હોય તો વાંધો ન આવે. કાંઈ હતું હે? જો અમારે હેતુભાઈ નવા નવા કપડાં પહેરાશે. એક બટન તૂટી ગયું છે તે હાલ છે. તારે વિડીયોમાં બોલવાનું હતું એમ કીધું તને. જય માતાજી. ક્યાં હું હે શું કહે છે? હું કે નાઈન જવું લઈને જવું તો મસ્ત કપડાં પહેરીને જવું. મેળામાં જવું છે હેતુભાઈને. નવા નવા કપડાં પહેરીએ. જો અમારે હેતુભાઈ બટન છે ને તૂટી ગયું છે. હા તો આને હાથ પહેરવું હતું. મને કે હાથ પહેરાય તો પછી મેં તોય પહેરાઈ દીધું. કાંઈ વાંધો નહીં હાલ્યા કરે. તો હાલો તો છે ને હવે એ તો બોલ્યા જ કરશે. અને હરદેવભાઈને મજા નથી એટલે એ એક બાજુ પીડ્યો છે ખૂણામાં. મીઠુડો છે આ મીઠુડો. કોણ? નખરા કરતો આમ કહેતા નહીં આમ કહેતા એવું એને મજા આવે. કારણ કે રિહાણો હોય ને તો નહીં એમ કરે. કેમ કહેતા અહીં હેઠે ઉભો પકડ. કાંઈ નહીં હાલો છે ને જમવાનું કાઢો તે પેલા જમી લઈશું. આજમાં હું બનાવી જોઈએ મમતા કાંઈક બનાવ્યું હોય તો. હે મેળા જાય મેળે લઈ જાવ. એને ગમે કોક લઈ જાવ તો હાલો હાલો ખાવાનું કાઢો હવે. મસ્તીનું શાક દેખાય કે નહીં? લાલ લાલ ને તેલ વાળું. કેમ? તુરિયાનું છે તુરિયા. તુરિયા ચોમાસું આવે ને તો તુરિયા પાત્રા એક વખત બનાવવા છે. ચોમાસાના તુરિયા હોય ને એ મીઠાઈ લાગે. વહેલેથી ઉતારે ને તાજે તાજા. નતર પાણી વગરના હોય. શાક બહુ મીઠું ન થાય. તો દેખાય છે સારું. હવે જોઈ કેવું છે ખાઈ લેવી. શાક સારું જ હોય. દેખાય એટલે બધું સારું હોય. મીઠું ખાવ એટલે ખબર પડે. કાંઈ નહીં હાલો જમવા બેસી જશે. કેરી મળે છે. નાખું અને આ ભાઈ સેવડો. કેમ ખાલી સેવડો? શાક નથી ખાવાનું હે? હા તો વાંધો નહીં હાલો ખાઈ લો. જો ફેમિલી અમારા પાડોશી છે પ્રસાદ. એના હાવું છે ને આ ભદ્રેશભાઈ છે ને એની મમ્મી જાત્રા કરવા જતા. તો એના હાવું આ નીતાબેન રહી છે એ અમને પ્રસાદી દીધી. જો પ્રસાદી છે. આ છે હલવો છે. નાનો ઓલું શું કહેવાય? આ કેવું કાંઈક ઓલું કાંઈક કે મને નામ ભૂલાઈ ગયું. શું કહેવાય? કમેન્ટ કરજો. કમેન્ટ કરજો ને. મને નામ નથી આવડે છે ખબર. મને આવડતું પણ નથી. અંજીર. હા અંજીર કહેવાય. હાલો આવડી ગયું નામ. અંજીર છે. બીજું શું છે? હલવો. હલવો ને આવડે આ જેલી કેડબરી છે. ને આવડે આ ચોકલેટ. તો આ ખાવાનું મળે. જો હે ચોકલેટ છે ચોકલેટ. એમ મજા આવે તને? કાંઈ આપણે માતાજી પ્રસાદી મળી ગામને સારું કહેવાય ને. હા એ 2-3 દિવસની જાત્રા ગયા હતા. તો કાલે બે આવ્યા છે ને તો એની રાતે પ્રસાદી લાવ્યા છે. હાલો ભલું કરે માતાજી પ્રસાદી ખાઈ લઈએ. હા એ તો ખરા હું કહું હું વાત કહેવાની ત્યાં કાંઈ નથી કહેવાનું. કાંઈ હતું કાંઈ નથી કહેવું. આપણે પૂછી ત્યારે વડકાઠો હવે શું કઈ ફાયદો. ગાડી તો પેલા હરખું
જવાબ દેવાય ને. મેં તમને શું કીધું હવે ઓર્ડર છે તાર મમ્મી રિહાઈ ગઈ હતું રિહાઈ ગઈ તો તાર મમ્મી તો પપ્પા હવે કરતા પૂછ તો હું છું તાર મમ્મીને પૂછ તો પપ્પા કરતા હતા ને કે હાલો સમાધાન હાલો કહી દો મને સમાધાન કરો હું અમે પ્રેમથી પૂછતા હા તો કાંઈ નહીં કે આવે બોલ ને તો એમાં એમ છું આવીને શું વડકું નખાઈ ગયું થોડુંક તાણી વડકું નખાઈ ગયું ને તે અત્યારે કંઈક કામ એનું કંઈક કામ હતું કહેતી હતી તો હવે કહેતી નથી હું પૂછું છું હું છું એમ એ રેહાઈને બેઠી હવે કહેતી નથી ક્યાંથી કે પેલા મેં પ્રેમથી જ પૂછ્યું હા કે આ તમારો ઓર્ડર છે કે જવાનું છે કે નહીં એમ કોરો નો ખાવ દે આમ નો કરો દે તેમ નો કરો દે તો કાંઈ નહીં તો મમતા તો રિહાઈ ગઈ હતી તે એને મનાવવા હાટું છે ને અત્યારે બહાર ફરવા લઈને નીકળી જઈશું બહારવા એવું છે ઓર્ડર લઈને નીકળ્યા છીએ તો આ મૂકો 3 બોક્સ છે આ 3 બોક્સ છે મૂકો હાલો તમને બહારવા બહાર કાઢું હા પવન કેવો આવે ગજબ નો આવે કે નહીં બહુ મજા આવે ના વાડી વિસ્તાર જુઓ સુરતની બહાર અત્યારે આવી ગયા કા હું કહેશો હે ક્યાં પાણી છે પાણી છે પાણી નહીં તને મજા આવે હે બહુ મજા આવે ને ના ઉતારે પાણીમાં હે હે હા સિંહ વાળો હાલો તો છે ને પેલા ઓર્ડર નાખી આવીને પછી આગળ જોઈ કે 8 વાગ્યાના અમે હોટલ ગોતતા હતા કેમ કે અત્યારે બહાર આવ્યા છીએ આવડા બહાર ખાવું છે તો મૂકો હાલો ત્યાં જાવી ત્યાં 8 વાગ્યાની વાત 8 વાગ્યાના અમે નેરવાળા રોડે જગત નાકા સીમાડા નાકા બધું ફરીને આવ્યા ને છેલ્લે હીરાબાગ આવ્યા અત્યારે એ છે શ્રદ્ધા રેસ્ટોરન્ટમાં કા 9:30 થઈ ગયા તે હે પિઝા ખાવા હા હા જો શ્રદ્ધા રેસ્ટોરન્ટમાં આવ્યા કા હા માઇન્ડ એક તો 9:30 મળ્યું છે એમ કાંઈ નહીં હજી ઓર્ડર કર્યો છે હમણાં આવે પછી હજી એક ઓર્ડર કરવાનો છે હાલો શરૂ કરો ખાવાનું ભૂચા ચા તો ફૂલ આવડે તો સુરત દેખાડી દેવું છું ને હા તો કયું શાક છે એવડો કાજુનું છે હાલો તો આપણને તો બહુ ન ખબર હોય મમતાએ ખાવાનું શરૂ કરી દીધું છે મસ્ત છે હે એમ હળદેવને નોખી ડીશમાં બનાવી દીધું કાઢજો નાની ડીશ કા હાલો મસ્ત જમવાનું આવી ગયું છે અને હજી એક ઓર્ડર કર્યો છે એ આવે એ પેલા ખૂટવાડી દે ફટાફટ અને પિઝાનો ઓર્ડર કર્યો હતો આવડાને શાક રોટલી ખવડાવી અને પિઝા ખાતા છે એમ ને ને પિઝા તો છે ને આવડા 2 માટે જ છે સ્પેશિયલ આને બહુ ખાવા કા મજા આવી પિઝા તને હે સોસ વાહ સોસ ને પિઝા હરદેવ તને એમ તને ન ભાવે જો એ તો ને બહુ ભાવે કાંઈ તું પિઝા મજા આવે ને હા ભાવે ને તો જો આપણે તો જમી લીધું છે આના પિઝા ખાવા એટલે પિઝાનો ઓર્ડર કર્યો છે અને અચાનક જ હોટલમાં આવવાનું થઈ ગયું છે તો આપણે જમી લીધું છે એના અને હરદેવને એની વાટે બેઠા છીએ જમી લે આપણે હીરાબાગમાં જ છીએ આગળ તો સેવી નહીં ગઈ વધારે તો હમણાં થોડીક વારમાં છે ને જમી લઈ એટલે લાવો ઘર બાજુ પાછા આવે હાલો તો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયોનો